नमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः दशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रचण्डाय दक्षिणामूर्तये नमः। अत्र एष देवः स्वप्ने महिमानम् अनुभवति यद्दृष्टम् दृष्टम् अनुपश्यति श्रुतम् श्रुतमेवार्थम् अनुशृणोति देशदिगन्तरश्च प्रत्यनुभूतम् पुनः पुनः प्रत्यनुभवति दृष्टं च दृष्टं च श्रुतं च श्रुतं च अनुभूतं च अनुभूतं च अनुभूतं च अननुभूतं च अनुभूतं च अनुभूतं नहीं अनअनुभूत न બધા ખાઈ દે अनुभूतं च अनअनुभूतं च
સચ્ચાસચ્ચ સર્વં પશ્યતિ સર્વઃ પશ્યતિ. સહ એષવ દેવઃ સ્વપ્નાન પશ્યતિ. ઉત્તરાત્તાત પીપલાદ મુનિ કહે છે અત્ર એષઃ દેવઃ સ્વપ્ને મહિમાનમ અનુભવ. આ મન જે છે એ આ સ્વપ્નનો અનુભવ કરે છે. અનુભવ કરે છે એટલું જ નહીં, એ પોતાની વિભૂતિનો પોતાનો મહિમાનો જ અનુભવ કરે છે. કારણ કે મન પોતે જ પોતાના સંસ્કારથી સ્વપ્ન જગત બની જાય છે. સંપૂર્ણ સ્વપ્ન જગત પણ એ જ મન છે. અનુભવ કરનાર પણ એ જ મન છે. સ્વપ્ન જગત પણ એ જ મન. એટલે સીધી ભાષામાં કહીએ તો સ્વપ્ન જગત પણ છે અને સ્વપ્ન દ્રષ્ટા પણ છે. સ્વપ્નનો અનુભવ કરનાર એટલે કે સ્વપ્નનો દ્રષ્ટા પણ એ જ મન છે. એટલે એ પ્રશ્ન ઉભો થાય. જો સમજો, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયને બાહ્ય ઇન્દ્રિય કહેવામાં આવે. મન એ અંતઃકરણ છે. જો સમજો, કરણ એટલે છેવટે સાધન જ છે. આ બાહ્યકરણ છે. કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બાહ્યકરણ છે અને મન બુદ્ધિ જે છે અંતઃકરણ છે. તો એ તો સાધન છે. તો પછી તમે કેવી રીતે કહી શકો કે મન આ સ્વપ્નમાં પોતાના મહિમાનો અનુભવ કરે? કારણ કે મન તો શું છે? સાધન છે. આ તો કેવું થયું કે ભોજન કરું છું, ચમચી ભોજન કરે છે. કોણ ભોજન કરે છે? હાથ ભોજન કરે છે. હાથ સાધન છે. ભોજનને લેવા માટે ચમચી સાધન છે. તો ચમચી તો ફક્ત શું છે? સાધન તરીકે કામ કરે. એ ભોજન નહીં કરે તો ચમચી ભોજન કરવા માટે ગડબડ થઈ જાય પછી આપણે બાકી રહી જઈએ. અને એટલા માટે એ શંકરાચાર્યજી આ બહુ સુંદર પ્રશ્ન ઉઠાવે છે. જો હવે આગળ છે, નનુ મહિમાનમ અનુભવને કરણમ મનઃ. આ મન તો શું છે? અનુભવ કરવા માટેનું સાધન છે. કોને માટે? અનુભવિતું એટલે કે જે અનુભવ કરનાર છે એને માટે આ મન તો શું છે? અનુભવ કરવાનું સાધન છે. તત્ કથમ સ્વાતંત્રેણ અનુભવતી ઇતિ ઉચ્યતે. તો તમે કેવી રીતે કહો છો કે આ મન સ્વતંત્રપણે આ મહિમાનો અનુભવ કરે? કારણ કે એ તો સાધન છે. અનુભવ કરનાર માટેનું મન શું છે? સાધન છે. અને એટલા માટે તમે કેવી રીતે કહી શકો કે સ્વતંત્રપણે મન અનુભવ કરી રહ્યું? કેમ? સ્વતંત્ર હિ ક્ષેત્રજ્ઞ. સ્વતંત્ર તો કોણ છે? ક્ષેત્રજ્ઞ છે. તમે જે ક્ષેત્ર છે, આ શરીરને ક્ષેત્ર કહેવાય. આ શરીરને જાણનાર કોણ છે? તમે પોતે છો. એટલે તમારું નામ શું પડ્યું? જો સમજો, ઘડાને જાણનારને ઘટજ્ઞ કહેવાય, એમ ક્ષેત્રને જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવાય. અને એ ક્ષેત્રજ્ઞ તો સ્વતંત્ર છે. જો બહુ સમજવા જેવું છે. આંખ પુષ્પને જુએ, બહુ વિચારવા જેવું. કાન શબ્દનું શ્રવણ કરે, પણ શબ્દનું શ્રવણ કરવું કે ન કરવું એ કોણ નક્કી કરે છે? તમે ક્ષેત્રજ્ઞ નક્કી કરો કે મન નક્કી કરે? મન નક્કી કરે તો મનના ગુલામ થઈ ગયા. એટલે આપણે કે મારે જે જોવું એ જોવું, એટલે સ્વતંત્ર છે. જો સમજો, એટલા માટે આ કર્તા પણ સ્વતંત્ર છે. વ્યાકરણમાં પાણીની મુનિ બહુ સુંદર કહે છે, આ કર્તા કોને કહેવાય? કર્મ કરનાર જે કર્તા છે એ કર્તાની વ્યાખ્યા શું છે? એટલે બહુ સીધી વ્યાખ્યા કે છે, સ્વતંત્ર કર્તા. આ કર્તા કેવો છે? સ્વતંત્ર. કરે પણ ન પણ કરે. એમ દ્રષ્ટા તરીકે પણ સ્વતંત્ર છે. ક્ષેત્રજ્ઞ જયારે આંખથી દર્શન કરે છે ત્યારે એ દ્રષ્ટા બની જાય છે, પણ એ ક્ષેત્રજ્ઞ તો સ્વતંત્ર છે. દર્શન કરવા હોય તો કરે, ન પણ કરે. સાંભળવું હોય તો સાંભળે, ન પણ સાંભળે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે સ્વતંત્રો હિ ક્ષેત્રજ્ઞ. કારણ કે આ ક્ષેત્રજ્ઞ સ્વતંત્ર છે અને ચમચી સ્વતંત્ર નથી. જો સમજવાનું, સાધન ક્યારેય સ્વતંત્ર નહીં. ગાડી સ્વતંત્ર છે. જો ગાડી સ્વતંત્ર હોય તો બહુ મોટી ગડબડ થઈ જાય. ગાડી મન ફાવે એ દિશામાં જાય. આપણે અંદર બેઠા હોય ને આપણે જવું હોય અમદાવાદ, ગાડી મુંબઈ બધું જવા માટે તો મુશ્કેલી થઈ જાય. ગાડી સ્વતંત્ર નથી. કોઈ પણ સાધન ક્યારેય સ્વતંત્ર હોય. સ્વતંત્ર તો કોણ છે? એનો ઉપયોગ કરનાર સ્વતંત્ર. અને એટલે શંકરાચાર્યજી કહે છે
સ્વતંત્રો હિ ક્ષેત્રજ્ઞ, આ ક્ષેત્રજ્ઞ સ્વતંત્ર છે. તો પછી તમે કેવી રીતે કહો છો કે આ અનુભવ કરનારનું મન પોતે જ આ સ્વપ્નનો અનુભવ કરે? ત્યાં સમજો, પરાવિદ્યાનો વિષય છે એટલે ફક્ત સ્વપ્ન શું છે એટલું જ નથી સમજવાનું. આ સ્વપ્ન જોનાર કોણ છે એ પણ સમજવાનું. એટલે શંકરાચાર્યજી ઉત્તર આપતા કહે છે નૈષ દોષ, એમાં કોઈ દોષ નથી. કેમ? ક્ષેત્રજ્ઞ છે સ્વાતંત્ર્ય છે. ભલે આ ક્ષેત્રજ્ઞ સ્વતંત્ર છે, ત્યાં સમજશે, ક્ષેત્રજ્ઞ સ્વતંત્ર, પણ આ ક્ષેત્રજ્ઞ સ્વતંત્રપણે શું સ્વપ્નનો અનુભવ કરી શકે? એટલે કે છે મન ઉપાધિકૃતત્વાત નહીં ક્ષેત્રજ્ઞ પરમાર્થતઃ સ્વતઃ સ્વપીતિ જાગર્તિવા. ક્ષેત્રજ્ઞ જે છે એ તો શુદ્ધ ચૈતન્ય માત્ર છે. એ સ્વતંત્રપણે શું આ સ્વપ્નના દર્શન કરી શકે? એને શાની જરૂર પડે? આ મનની ઉપાધિની જરૂર પડે. મન ઉપાધિ સહિત હોય તો જ એ ક્ષેત્રજ્ઞ શું કરી શકે? સ્વપ્ન જોઈ શકે. અને એટલે કે છે મન ઉપાધિ કૃતત્વ, એ મન ઉપાધિ સાથે હોવાથી જાણે કે મન સ્વપ્ન જોઈ રહ્યું છે એવું આપણે કહીએ છીએ. ભલે સ્વતંત્રપણે નથી, જ્યાં સમજો ક્ષેત્રજ્ઞ પણ સ્વતંત્રપણે મન સ્વપ્નના દર્શન કરી શકે નહીં, મન પણ સ્વતંત્રપણે નહીં કરી શકે, પણ ઉપાધિકૃત જે મન ઉપાધિકૃત જે ક્ષેત્રજ્ઞ છે એ જ આ સ્વપ્નના દર્શન કરે છે. કેમ? કારણ કે શંકરાચાર્યજી કહે છે ક્ષેત્રજ્ઞ પરમાર્થતઃ, ક્ષેત્રજ્ઞ તો શુદ્ધ ચૈતન્ય માત્ર છે. જ્યાં સમજો, જો શુદ્ધ ચૈતન્ય છે તો પરમાર્થતઃ, પરમાર્થ એટલે કે ઇન રિયાલિટી, વાસ્તવિકતા જો તમે જુઓ તો વાસ્તવિકતા પ્રમાણે તો જે ક્ષેત્રજ્ઞ છે સ્વતઃ ન સ્વપીતિ ન જાગરતી, એટલે ક્ષેત્રજ્ઞ સ્વયં પોતે તો શું છે? જાગે છે, સૂઈ જાય છે. જો ગઈકાલે આપણે જોયું આત્મા તો સૂતો પણ નથી, જાગતો પણ નથી. એટલે ક્ષેત્રજ્ઞ સ્વયં ન તો સૂઈ જાય છે અને નથી જાગતો, તો એ સ્વપ્ન પણ ક્યાંથી જોવાનું? અને એટલા માટે મન ભલે સાધન હોય છતાં પણ મન ઉપાધિકૃત જે ક્ષેત્રજ્ઞ છે એ જ આ સ્વપ્ન જુએ. કારણ કે પરમાર્થતઃ ક્ષેત્રજ્ઞ સ્વયં જાગતો પણ નથી, સૂતો પણ નથી. અને આગળ કે છે એટલા માટે મન ઉપાધિકૃતમ એવ તસ્ય જાગરણમ સ્વપ્નશ્ચ ઇતિ ઉક્તમ વાજસનેય કે છે. જેટલી પણ આત્માની પ્રવૃત્તિની જે ચર્ચા કરવામાં આવે છે એ બધી કોને આધારે છે? મન ઉપાધિ સાથે જ છે. એટલે આ કે છે મન ઉપાધિકૃતમેવ તસ્ય જાગરણમ. આ જાગવું પણ કોને કારણે છે? મનની ઉપાધિને કારણે છે. સૂઈ જવું, સ્વપ્ન જોવું પણ કોને કારણે છે? મનની ઉપાધિને કારણે છે. અને શંકરાચાર્યજી એટલે કે છે વાજસનેય કે, વાજસનેય કે એટલે કે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આ જ ચર્ચા કરી છે. સદીહિ સ્વપ્ન ભૂત્વા અધ્યાયતિ ઇવ લેલાયતિ ઇવ. આત્મા તો દ્રષ્ટા પણ નથી, શ્રોતા પણ નથી. જો સમજ, તમારું નામ દ્રષ્ટા ક્યારે પડે? ચક્ષુરેન્દ્રિયની દ્રષ્ટિએ તમે દ્રષ્ટા છો. તો ચક્ષુ ઉપાધિકૃત જે ક્ષેત્રજ્ઞ છે એને દ્રષ્ટા કહેવામાં આવે. શ્રોત્રેન્દ્રિય ઉપાધિકૃત જે ક્ષેત્રજ્ઞ છે એને શ્રોતા કહેવામાં આવે. સમજ, એ જ રીતે મન ઉપાધિકૃત જે ક્ષેત્રજ્ઞ છે એને શું કહેવામાં આવે છે? સ્વપ્નાન પશ્ય. એટલે અહીંયા ઘડી અવતરણ કરીને કે છે સધી. અહીંયા ઘડી ઉપાધિકૃત એવું કહેવામાં આવ્યું, મન ઉપાધિકૃત કીધું. અહીંયા ઘડી અવતરણમાં બૃહદારણ્યક ઉપનિષદમાં શું કીધું? સધી. ધી એટલે બુદ્ધિ, ધી એટલે બુદ્ધિ, સધી એટલે કે બુદ્ધિ સહિત સ્વપ્ન ભૂત્વા. સ્વપ્ન સ્વયં બની જાય છે. જો આપણે જોયું છે કે સ્વપ્ન અલગ નથી, મન સ્વયં સ્વપ્ન બને છે અને મન સ્વયં સ્વપ્નના દર્શન કરે છે. મનનો વિચાર જ પર્વત બની જાય, મનનો વિચાર જ જગત બની જાય, મનનો વિચાર જ તમારી ઉપાધિ બની જાય. અને એટલા માટે અહીંયા કહે છે સધી બુદ્ધિ સહિત અંતઃકરણ સહિત સ્વપ્ન બનીને પછી શું કરે છે? આત્મા ધ્યાયતિ ઈવ લેલાયતિ ઈવ. જો બહુ સુંદર છે.
ધ્યાયતી ઈવ, જો ધ્યાન પણ કઈ દ્રષ્ટિએ છે? સાપેક્ષિક છે. આ બધી વસ્તુ બતાવીને આપણને શું કહેવા માંગે છે? આ બધું સાપેક્ષિક છે. પરમાર્થતઃ સત્ય તો એક આત્મા જ છે. આગળ આપણે જોઈ ગયા એમ શાંતમ શિવમ, જે સત્ય જે છે એ આત્મા તો એક જ છે. એના અનેક નામ પડે છે. કર્મની દ્રષ્ટિએ કર્તા કહેવાય, જ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાતા કહેવાય. એ જ રીતે આત્મા પરમાર્થતઃ ધ્યાન પણ કરતો નથી અને લેલાયતી એટલે કે વિક્ષિપ્ત પણ થતો નથી. પણ આ વિક્ષેપ જે કહીએ છે કે ધ્યાન જે કહીએ છે એ પણ કોની દ્રષ્ટિએ છે? મનની દ્રષ્ટિએ છે. એટલા માટે વેદાંતની દ્રષ્ટિએ ધ્યાન તો ફક્ત આત્મચિંતન જ છે અથવા તો ઈશ્વરનું ચિંતન છે. બાકી આજકાલ જે બધા ધ્યાન છે ને, નથી એમાં આત્મચિંતન, નથી એમાં ઈશ્વર ચિંતન. એટલા માટે હંમેશા કહું, જ્યાં પણ કંઈક ધ્યાનનો પ્રોગ્રામ હોય ને જરાક આંટો મારી આવે. પેલો મેળો લાગેલો હોય ને તો આપણે મેળામાં આંટો મારી આવે. કેમ? જોઈ આવે શું શું મળે. એમાં ધ્યાનનો પણ કોઈ કાર્યક્રમ હોય ને તો જોઈ આવવાનું, ત્યાં શું કરાવે છે જોઈ આવવાનું, સમજી આવવાનું. તો પછી આ વેદાંત આપણને ખબર પડે. કેમ? મનની દ્રષ્ટિએ ધ્યાન છે, મનની દ્રષ્ટિએ લેલાયતી એટલે કે અનેક વિષયોમાં વિક્ષિપ્ત થઈ રહ્યું છે. કયું? સજીવી. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ શું કીધું? બુદ્ધિ સહિતનો જે આત્મા છે એ જાણે કે ધ્યાન કરે છે, જાણે કે એ વિક્ષિપ્ત થઈ રહ્યો છે. અને એટલા માટે આ બધી ચેષ્ટાઓ પણ જે થઈ રહી છે કોને કારણે છે? એકલો આત્મા ચેષ્ટા કરી શકે નહીં. અને શરીર જે છે, ઇન્દ્રિય છે, મન છે, એ સ્વયં જડ છે. એ લોકો પણ ચેષ્ટા કરી શકે નહીં. પણ મન, ઇન્દ્રિય, ઉપાધિકૃત આત્મા જે છે એ આ બધી ચેષ્ટા પણ કરે છે. અને જયારે ચેષ્ટા કરતો નથી, ધ્યાયતી ઈવ, જો આગળ શબ્દ કયો વાપરવામાં આવ્યો? ધ્યાયતી ઈવ. એવું છે. ઈવ એટલે કે જાણે કે ધ્યાન કરે છે, જાણે કે ચેષ્ટા કરે. ખરેખર છે? ખરેખર ત્યાં ચેષ્ટા પણ થતી નથી, ખરેખર ત્યાં ધ્યાન પણ થતું નથી. કેમ? કે આત્મા સ્વયં કેવો છે? અકર્તા, અભોક્તા, નિર્વિકારી આત્મા. નિર્વિકારી આત્મામાં ધ્યાન પણ નથી અને ચેષ્ટા કે કર્મ પણ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઇત્યાદિ તસ્માન મનસઃ વિભૂતિ અનુભવે સ્વાતંત્ર્ય વચનમ ન્યાય્યમ એવ. અને એટલા માટે મન સ્વતંત્રપણે સ્વપ્નનો અનુભવ કરે છે એવું કેવું બરાબર જ છે. કે મન વગર આ સ્વપ્નનો અનુભવ થઈ શકે એમ છે. મનના વિચારો જ સ્વપ્ન જગત બને છે અને મન જ આ સ્વપ્નનો અનુભવ કરે છે એમ કેવું પડે. કારણ કે મન વગર આવું શક્ય બને એમ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે અત્ર એષ દેવ સ્વપ્નાન પશ્યતિ, જે કહેવામાં આવ્યું એ બરાબર જ છે કે આ દેવ એટલે કે જે આ મન, ચેતન મન જે છે એ જ સ્વપ્ન બનીને સ્વપ્નના દર્શન કરે છે. મન ઉપાધિ સહિતત્વે સ્વપ્ન કાલે ક્ષેત્રજ્ઞ છે. આ ક્ષેત્રજ્ઞ જે છે જયારે સ્વપ્ન જુએ છે, સ્વપ્ન કાલે એટલે કે સ્વપ્ન કાળમાં મન ઉપાધિ સહિતનો જે ક્ષેત્રજ્ઞ છે સ્વયં જ્યોતિષ્ઠમ બાધ્યતે ઇતિ ખેચિત. કે જો તમે આવું કહો ને તો એક બીજી મુશ્કેલી ઉભી થાય. બહુ સુંદર ચર્ચા છે, આ સમજ બરાબર. સ્વતંત્ર ક્ષેત્રજ્ઞ, આપણે વાક્ય જોયું, સ્વતંત્ર ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ સ્વતંત્ર છે. મન પોતાના અસ્તિત્વ માટે કોના પર આધાર રાખે છે? ક્ષેત્રજ્ઞ પર આધાર રાખે. તો સ્વતંત્ર તો એક ક્ષેત્રજ્ઞ જ છે. આત્મા જ સ્વતંત્ર છે. આપણે આગળ જોઈ ગયા કે દરેક વસ્તુનું જે અસ્તિત્વ છે કોને કારણે છે? આત્મતત્વને કારણે. જો તમે હવે એમ કહેશો કે ઉપાધિકૃત ક્ષેત્રજ્ઞ આ સ્વપ્નના દર્શન કરે છે અને એટલા માટે મન સ્વતંત્ર પણ સ્વપ્નના દર્શન કરે છે, એવું જો તમે કહેશો તો એક બીજી મુશ્કેલી ઉભી થશે. ક્ષેત્રજ્ઞ છે જ્યોતિષ્ઠમ બાધ્યતે ઇતિ ખેચિત. બીજો એક એવો આર્ગ્યુમેન્ટ કરે છે, એવી દલીલ કરે છે કે તો પછી આ ક્ષેત્રજ્ઞનું જે જ્યોતિષ્ઠત્વ એટલે કે એ જે સ્વપ્રકાશ ચૈતન્ય જે છે એ પણ બાધિત થઈ જશે. કેમ? કે સ્વપ્રકાશ ચૈતન્ય રહેશે ને, મન ઉપાધિકૃત થઈ જશે. જો સમજ, સ્વપ્ન જોવા માટે જો ક્ષેત્રજ્ઞ મન પર આધાર રાખે તો પછી એ સ્વપ્રકાશ રહેશે નહીં રહે. જો એ સ્વપ્રકાશ નહીં રહે તો એ સ્વતંત્ર નથી. જો સમજો, આત્મા
જે મૂળભૂત વસ્તુઓ છે ને એ મનમાં સ્પષ્ટ રહેવી જોઈએ, તો આ વેદાંત સમજે. તમે છો એ પુરવાર કરવું પડે. તમે ફલાણા છો પુરવાર કરવું પડે. તમારી 60 વર્ષની ઉંમર છે પુરવાર કરવું પડે. તમારું નામ આ છે એ પુરવાર કરવું પડે. તમે આટલું ભણેલા છો એ પુરવાર કરવું પડે. તમારી પાસે આટલું ધન છે એ પુરવાર કરવું પડે. તમારું આટલું બેંક બેલેન્સ છે પુરવાર કરવું પડે. તમારા નામે આ બંગલો છે એ પુરવાર કરવું પડે. પણ તમારા અસ્તિત્વને પુરવાર કરવું પડે નહીં. જો સમજજો. અને તમે છો કેવી રીતે ખબર પડી? બોલો છો એટલે છો, પત્ની છે એટલે છે. સમજો. તમે છો અને તમે જાણો છો કે નહીં તમે છો? જાણવું પડે કે જાણો છો? જાણવું પડે તો પછી બીજું કોઈ વચ્ચે આવી જાય. સમજ એનો અર્થ શું થયો? તમે સ્વતઃ સિદ્ધ છો. તમને સિદ્ધ કરવા પડે એમ નથી. તમે છો આ સમજો. પણ આ ઉપાધિને સત્ય માનીને તમે ચાલી રહ્યા છો અને દુઃખી થઈ રહ્યા છો. એટલું જ નહીં, તમે સ્વપ્રકાશ છો. જો આ પુષ્પ છે સમજો, આ પુષ્પ છે એ પુષ્પ પોતાના અસ્તિત્વને પુરવાર કરી શકે જ્યાં સુધી તમે એના દર્શન કરો નહીં ત્યાં સુધી એનું અસ્તિત્વ પુરવાર થાય. સૂર્ય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, બરાબર? પણ સૂર્ય પ્રકાશિત કરે છે એ કોને જોવું પડે? એનો અર્થ શું થાય? સૂર્ય સ્વતઃ સિદ્ધ છે કે તમારી આંખ સ્વતઃ સિદ્ધ છે? જ્યાં સુધી જો આ સમજો બરાબર, તમે આંખથી સૂર્યના દર્શન નહીં કરો ત્યાં સુધી સૂર્ય છે. એટલે આપણે પેલું વાક્ય વેદાંત નું યાદ રાખો. સૂર્ય છે એટલે જુઓ છો કે તમે જુઓ છો એટલે સૂર્ય છે? સમજો. તમે જુઓ છો એટલે સૂર્ય છે એટલે નથી જોતા. પણ સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ? છે એટલે તો મેં ફૂલ જોયું, પણ અલ્યા પણ તું જુએ છે એટલે તો છે ફૂલ. એનો અર્થ શું? સૂર્ય સ્વપ્રકાશ નથી. તો જ્યાં સુધી તમારી આંખની જ્યોતિ, ઇન્દ્રિય જ્યોતિ એને કહેવામાં આવે, ઇન્દ્રિય જ્યોતિ દ્વારા ત્યાં સુધી તમે સૂર્યના દર્શન કરો નહીં ત્યાં સુધી સૂર્ય છે જ નહીં. જો અત્યારે હું તમને એમ પૂછું ગ્રેન્ડ કેનિયન છે તો તમારે પૂછવું પડે શું એનો અર્થ શું થયો? તમારા જ્ઞાનનો વિષય બને ને તો જ એનું અસ્તિત્વ છે. જો એ તમારા જ્ઞાનનો વિષય નહીં બને તો તમારા માટે એનું અસ્તિત્વ છે જ નહીં. તો આ પુષ્પ પરપ્રકાશ કહેવાય. પુષ્પ કેવું કહેવાય? પરપ્રકાશ. આ ભૌતિક જગતની દ્રષ્ટિએ સૂર્ય સ્વપ્રકાશ છે. ભૌતિક જગતની દ્રષ્ટિએ સૂર્ય કેવો છે? સ્વપ્રકાશ. પણ જ્યાં સુધી તમારી ઇન્દ્રિય જ્યોતિ દ્વારા તમે એને પ્રકાશિત નહીં કરો ત્યાં સુધી તમે એને જોઈ શકો નહીં. તો એનો અર્થ શું થયો? ઇન્દ્રિય જ્યોતિ સ્વપ્રકાશ છે અને સૂર્ય કેવો બની ગયો? પરપ્રકાશ છે. પણ કે ઇન્દ્રિય પણ સ્વપ્રકાશ છે. ઇન્દ્રિય જુએ છે કે નથી જોતું? કોણ જુએ છે? તમારું મન જુએ છે. સમજજો. એટલા માટે ડોક્ટરને ત્યાં જઈએ ને આંખ બતાવવા, ત્યારે શું કરે ડોક્ટર? બધી તપાસ પછી પણ છેલ્લે તો શું કરે ડોક્ટર? કોને પૂછે દેખાયું કે નહીં દેખાયું? જો અત્યારે અમારી મુશ્કેલી ચાલી જ રહી. હું એમ કહું મને આમ તમે જો ને આમ બધું મને દેખાય, વાળે મને ચોખ્ખા દેખાય. પછી પેલો 8 કે 3 કે 6 જો ને તો બધું સરખું જ લાગે. એટલે પેલો ડોક્ટર એમ કે પણ તમે નંબર નક્કી કરો જો વિચારજો. એનો શું થયો? કેટલા આંખમાં નંબર કોણ નક્કી કરે? ડોક્ટર. તો પછી આપણે બોલીએ ખરા ડોક્ટરે નંબર આપે. ડોક્ટરે નંબર આપે તમારી આંખના કેટલા નંબર છે કોણ નક્કી કરે? ડોક્ટર કે તમે નક્કી કરો? સમજવું? અત્યારે મારે પેલા અમારા ચશ્મા વાળા છે ને એની સાથે અમારો ઝઘડો ચાલે. હું એને મને કે તમે હું નવરો ને ત્યારે જ તમારે આવવાનું મારી પાસે.
કારણ કે અમારે બેની મગજમારી ચાલે. હું એમ કહું દેખાય છે, પછી એમ કહું નથી દેખાતું. અત્યારે મગજમારી ચાલે જ છે આંખમાં. જ્યાં સમજજો એનો અર્થ શું છે? કોણ નક્કી કરવા વાળું? ચશ્મા વાળો છે, ડોક્ટર છે, ડોક્ટરનું મશીન નક્કી કરે કેટલા નંબર. હા, સમજો. તમારી આંખ જુએ છે કે નથી જોતી, બરાબર જુએ છે કે નથી બરાબર જોતી, એ નક્કી કરવા વાળું કોણ છે? તમારું મન છે. ત્યાં સમજો. તો મન સ્વપ્રકાશ છે. કાન સાંભળે છે કે નથી સાંભળતું, કોણ નક્કી કરે છે? મન નક્કી કરે. તો મન સ્વપ્રકાશ છે. અને 5 ઇન્દ્રિયો કેવી છે? પરપ્રકાશ છે. 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 વિષયો પરપ્રકાશ છે અને ઇન્દ્રિય સ્વપ્રકાશ છે. પણ ઇન્દ્રિય સ્વયં પણ સ્વપ્રકાશ છે. કારણ કે ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરે કે નહીં કરે એ નક્કી કોણ કરે છે? મન નક્કી કરે. તો મન સ્વપ્રકાશ છે અને ઇન્દ્રિયો કેવી છે? પરપ્રકાશ છે. બધા શબ્દો આવડી જવા જોઈએ. મન વિષયો ગ્રહણ કરે છે, જો સમજજો. પણ છેવટે નિશ્ચય તો કોને કરવો પડે? બુદ્ધિએ કરવો પડે. જયારે કે મન બધું જોતું રહે પણ નિર્ણય નહીં કરે તો ઘણી વાર એવું થાય ને. 5-6 દિવસ આપણે વિચારીએ કે ચાલો ક્યાંક ફરી આવીએ, જો સમજો. એટલે આપણો નકશો લઈને બેસીએ, પછી જોઈએ આબુ અંબાજી છે, પછી રસ્તામાં શામળાજી છે, પછી રસ્તામાં પેલું ડાકોર આવે, પછી આ અંબાજી છે, પછી આબુ છે. જોતા રહો તમે બધું, જ્ઞાન મેળવતા રહો. પણ છેવટે પછી શું કરવું પડે? નક્કી કરવું પડે ક્યાં જવું છે, ક્યાં કેટલા દિવસ રહેવું છે, ક્યાં રાત રહેવાની, ક્યાં ઘડી જવાનું. આ બધું શું કરવું પડે? પણ નિર્ણય મન કરે. નિર્ણય કરનાર કોણ છે? બુદ્ધિ છે. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. અને એટલા માટે શું છે? મન પણ પરપ્રકાશ છે, બુદ્ધિ કેવી છે? સ્વપ્રકાશ. પણ બુદ્ધિમાં શાનું જ્ઞાન છે અને બુદ્ધિમાં શાનું અજ્ઞાન છે કોને ખબર છે? બુદ્ધિને ખબર. અત્યારે હું તમને પૂછું, રશિયન ભાષા આવડે છે? તો તમે શું કહે છો? નથી. તો વિચાર, હિન્દી ભાષા આવડે છે? આવડે. તો તમારી બુદ્ધિમાં હિન્દી ભાષાનું જ્ઞાન છે અને રશિયન ભાષાનું જ્ઞાન નથી, એ કોને ખબર છે? તમે જે ચૈતન્ય, જે ક્ષેત્રજ્ઞ છે, જો સમજજો. તો એ ક્ષેત્રજ્ઞ કેવું છે? સ્વયં જ્યોતિ છે. અને બુદ્ધિ પણ કેવી છે? પરપ્રકાશ છે. જો સમજજો. આજે આખો ક્રમ છે. વિષય પરપ્રકાશ છે, ઇન્દ્રિય સ્વપ્રકાશ. ઇન્દ્રિય પરપ્રકાશ છે, મન સ્વપ્રકાશ. મન પરપ્રકાશ છે, બુદ્ધિ કેવી છે? સ્વપ્રકાશ. બુદ્ધિ પણ પરપ્રકાશ છે. આત્મા જે ક્ષેત્રજ્ઞ છે કોણ છે? સ્વપ્રકાશ. અને સ્વયં જ્યોતિ છે. અને શું કહેવામાં આવે? બૃહદોપનિષદમાં એના માટે શબ્દ કયો વાપર્યો? સ્વયં જ્યોતિ. એટલે અહીંયા આગળ શંકરાચાર્યજી બીજો એક તર્ક લાવીને કહે છે કે જો મન સ્વતંત્રપણે સ્વપ્ન જુએ છે એવું જો તમે કહો તો મન સ્વયં જ્યોતિ થઈ ગયું અને ક્ષેત્રજ્ઞ સ્વયં જ્યોતિ રહેશે નહીં. સ્વયં જ્યોતિત્વ બાધ્ય, સ્વયં જ્યોતિષત્વ શું થઈ જશે? એનું બાધિત થઈ જશે. અને એટલે પછી કે છે તો પછી બહુ મોટી મુશ્કેલી થઈ ગઈ. મન સ્વયં જ્યોતિ થઈ ગયું અને ક્ષેત્રજ્ઞ શું છે? સ્વયં જ્યોતિ રહેશે નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે તન્ન શ્રુતિ અર્થ અપરિજ્ઞાન કૃતા ભ્રાંતિ તેષામ. જે એવું કે છે કે ના ના આ તો ક્ષેત્રજ્ઞ સ્વયં જ્યોતિ નથી, તો શંકરાચાર્યજી સીધો એના પર જ એટેક કરે છે. સમજો શું કે છે? એ શ્રુતિના અર્થને સારી રીતે સમજતો નથી. શ્રુતિ અર્થ અપરિજ્ઞાન કૃતા ભ્રાંતિ તેષામ. જે લોકો એવું નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે કે ક્ષેત્રજ્ઞ સ્વયં જ્યોતિ નથી, એ તો એ લોકોની શું છે? ભ્રાંતિ. જો વિચારો, સ્વયં જ્યોતિ નથી એનો પણ નિર્ણય કોણ કરે છે? ક્ષેત્રજ્ઞ જ કરે. જા સમજો. એટલા માટે પેલા બૌદ્ધિક બુદ્ધ ભગવાનના જે પછી બધા સંપ્રદાયો નીકળે એને બૌદ્ધ સંપ્રદાય કહેવાનો. એ બૌદ્ધ સંપ્રદાય વાળાનો નિર્ણય એવો છે, એમાં 2 સંપ્રદાય છે. એ 2 સંપ્રદાયમાં એક સંપ્રદાય એમ કે છે આત્મા શૂન્ય છે. જો સમજજો. પણ શૂન્ય છે એમ જાણવા વાળો ખરો કે નહીં? સમજ તમે છો ગઈકાલે જોયું
તમે એ છો જે વસ્તુના ભાવને પણ અસ્તિત્વને શૂન્ય છે એ કહેવા વાળું શૂન્ય હશે ને જે શૂન્ય એમ કહેવા વાળો એ આત્મા કે શૂન્ય આત્મા? સમજે? આત્મા શૂન્ય છે એમ જો તમે વિચારો તો એ વિચારવા વાળો કોણ છે કે નથી? તો પછી આત્મા શૂન્ય છે કેવી રીતે કહેવાય? બીજું કે નહીં આત્મા શૂન્ય નથી તો કે આત્મા ક્ષણિક છે. આત્મા કેવો છે? ક્ષણિક છે. તો કે આત્મા ક્ષણિક છે. હા, કેવો છે? તો કે પેલો ફ્લિકર એમ પેલા ઝબુકતી ને લાઈટ ઝબુકતી હોય ને તો કે ઝબુકતી લાઈટ જેવું છે. પણ કે ઝબુકતી લાઈટ ને જોવા વાળું કોઈ ખરું કે નહીં? જે તો ઝબકે છે એમ કેવી રીતે ખબર પડે? એ ઝબકે છે એવું જોવા વાળું કોણ હોય? એ ઝબકતું હોય તો તકલીફ થઈ જાય. આપણને એ હાસ્યાસ્પદ લાગે છે પણ લોકો ગંભીરતાથી શું કરી રહ્યા છે? એ સંપ્રદાયનું પણ અનુસરણ કરે છે. સમજ એટલા માટે બધે ફરિયાવણ કે લોકો કેટલી ગંભીરતાથી આને લઈ રહ્યા છે. વિચારનો આનો અર્થ શું થાય? આત્મા ક્ષેત્રજ્ઞ સ્વયં જ્યોતિ છે. આત્મા શૂન્ય નથી, ક્ષણિક પણ નથી, મન બુદ્ધિ પણ નથી. આત્મા તો શું છે? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છે. એટલે શંકરાચાર્ય કહે છે આવો જો કોઈ નિર્ણય કરવાનો પ્રયત્ન કરે કે આત્માનો જે ક્ષેત્રજ્ઞ જે છે એનું સ્વયં જ્યોતિષ તત્વ બાધિત થઈ જશે એવું જો કોઈ વિચારતું હોય તો એ લોકોની શું છે? ભ્રાંતિ છે. યસ્માત સ્વયં જ્યોતિષવાદી વ્યવહાર અપી આમોક્ષાંત સર્વ અવિદ્યા વિષય એવ. અને એટલે શંકરાચાર્ય કહે છે જો વિચાર બંધન પણ કોને છે? મનને બંધનનો અનુભવ છે. બધાનો ડર શું છે? હું મર્ત્ય છું. બધાને મરવાનો ડર લાગે. તો મર્ત્યપણાનો જે અનુભવ છે એ શરીરનો અનુભવ છે તમારો અનુભવ છે? શરીરનો છે. જ્ઞાન અને અજ્ઞાનનો જે અનુભવ છે હું અજ્ઞાની. બુદ્ધિ એવું કે છે કે હું અજ્ઞાની છું. બરાબર. મન વિક્ષિપ્ત થઈ ગયું હોય તો મન એવું કે છે હું દુઃખી છું. કોણ કે હું દુઃખી છું? સમજજો આગળ આપણે ચર્ચા કરી ગયા કે જે પણ કઈ અનુભવ જે છે સુખનો અનુભવ કે દુઃખનો અનુભવ એ મનમાં થઈ રહ્યો છે પણ મન સાથે એક થઈને મન સાથે તાદાત્મ્ય પણ કરીને આપણે શું કહીએ છીએ? હું દુઃખી છું. મારા જેવું દુઃખ કોઈ નહીં. દુઃખની જયારે લોકો ચર્ચા કરવા મળે ત્યારે જોવા જેવું હોય. તો દુઃખી તમે છો કે તમે દુઃખનો અનુભવ કરનાર મનના પણ દ્રષ્ટા છો? તમે સુખી છો કે સુખી મનના દ્રષ્ટા છો? તમે સમજો આ શરીર સાથે એક થઈને તમે કહો છો હું મર્ત્ય છું. આ મન સાથે એક થઈને તમે કહો છો હું દુઃખી છું. આ બુદ્ધિ સાથે એક થઈને તમે કહો છો હું અજ્ઞાની છું. સમજો એનો અર્થ શું છે? તમારો જેટલો પણ વ્યવહાર જે છે સમજો બંધનનો અનુભવ પણ કોને છે? મનને અનુભવ થઈ રહ્યો પણ એ અનુભવ કોનો બની ગયો? મારો અનુભવ બની ગયો. તો બંધનનો અનુભવ હું કરું છું? મન કરે છે બંધનનો અનુભવ. દુઃખનો અનુભવ મન કરે છે. તમે કહો છો હું દુઃખી છું. એનો અર્થ શું છે? એટલે શંકરાચાર્ય પૂછો આ વાક્ય બહુ મહત્વનું છે. બંધનના અનુભવથી શરૂ કરીને મોક્ષ પર્યંત મન એવું કહે છે કે હું મુક્ત છું. મોક્ષની ઈચ્છા કોને છે? શરીરને મોક્ષની ઈચ્છા છે, મનને મોક્ષની ઈચ્છા છે, બુદ્ધિને મોક્ષની ઈચ્છા છે. સમજો આ વેદાંત પણ કોના માટે છે? શરીર મન બુદ્ધિ માટે છે. જેને બંધનનો અનુભવ થઈ રહ્યો છે એને માટે મોક્ષ છે ને. તો બંધનનો અનુભવ શરીર મન બુદ્ધિને છે.
બંધનનો અનુભવ કોણ? જ્યાં સમજો બરાબર. એટલા શરીર મર્ત્ય છે એ હકીકત છે. મન સુખ દુઃખ નો અનુભવ કરે એ હકીકત છે. બુદ્ધિમાં જ્ઞાન ને અજ્ઞાન છે હકીકત છે, વાસ્તવિકતા છે. જ્યાં સમજો બરાબર. પણ એ હું મર્ત્ય છું એનો અર્થ શું થઈ ગયો? એ આત્મકેન્દ્રિત થઈ ગયો. શરીરનું મર્ત્ય પણ એ હકીકત છે, પણ હું દેહ છું માની લીધું એટલે શરીરનું મર્ત્ય પણ કોનું બની ગયું? તમારું બની ગયું. તો હું મર્ત્ય છું એ તમને દુઃખી કરે છે, શરીર મર્ત્ય છે એ તમને દુઃખી નથી કરતો. જો આ તફાવત સમજવાના, સૂક્ષ્મતા સમજવાની. શરીર મર્ત્ય છે એ તમને દુઃખી નથી કરતો, પણ હું મર્ત્ય છું એ મર્ત્યપણુનો કોના પર આરોપ કરી દીધો? પોતાના પર આરોપ કરી દીધો. મન સુખી દુઃખી થઈ રહ્યું છે, પણ એ સુખ દુઃખ નો તમારા પોતાના પર તમે આરોપ કરીને શું કહો છો? હું સુખી છું, હું દુઃખી છું, હું વિક્ષિપ્ત છું, હું ચંચળ છું. આમ આત્મકેન્દ્રિત જે તમારા અભિપ્રાયો છે એને શું કહેવામાં આવે? અભિપ્રાય અથવા ભ્રાંતિ કહેવામાં આવે. મર્ત્યપણું દેહનું છે, પણ ભ્રાંતિ શું થઈ ગઈ? હું મર્ત્ય. સુખ દુઃખ મનનો સ્વભાવ છે, પણ ભ્રાંતિ શું કરી લીધી? હું સુખી છું, હું દુઃખી છું. જ્ઞાન અજ્ઞાન એ બુદ્ધિનો સ્વભાવ છે, પણ એ જ્ઞાન અજ્ઞાનનો શું કરી દેવામાં આવ્યો? પોતાના પર આરોપ કરીને કહેવામાં આવ્યું હું અજ્ઞાની છું. આમ આજે ભ્રાંતિ જે છે, અધ્યારોપને કારણે જે ભ્રાંતિ થઈ ગઈ છે, અને એ ભ્રાંતિને કારણે હું બદ્ધ છું. આ ભ્રાંતિ તમને શું નિર્ણય કરાવે છે? આ સંસાર બંધનમાં હું પડ્યો છું. એટલે શંકરાચાર્યજી કહે છે આ ભ્રાંતિને કારણે આ બધી ખટપટ છે. જેટલો પણ વ્યવહાર થઈ રહ્યો ત્યાં સમજ બરાબર. સાંસારિક વ્યવહાર જ નહીં, આ વેદાંતનું અધ્યયન પણ કોને કારણે થઈ રહ્યું છે? બંધનનો અનુભવ છે અને મોક્ષની ઈચ્છા છે, એટલા માટે તો અધ્યાત્મ છે. અધ્યાત્મ શાસ્ત્ર પણ કોના માટે છે? આત્મા માટે છે. જેણે એવો અનુભવ કરવા માંડ્યો કે હું બદ્ધ છું, હું સંસારી છું, મારે મોક્ષ ઈચ્છવો છે, મારે આ સંસારમાંથી કાયમને માટે છૂટવું છે, એવો જે બંધનનો અનુભવ કરનાર છે અને જેને મોક્ષની ઈચ્છા છે, એના માટે તો આ બધો વ્યવહાર છે. આ વેદાંતનું અધ્યયન પણ કોના માટે છે? સ્વતઃ સિદ્ધ સ્વચૈતન્ય આત્મા માટે છે. શંકરાચાર્યનું વાક્ય છે યસ્માત કારણ છે સ્વયં જ્યોતિષાદિ વ્યવહાર અપુ. જો વિચાર, સ્વયં જ્યોતિષત્વ એવું જયારે એવું કહેવામાં આવે, આત્મા સ્વયં જ્યોતિ છે એવું પણ કહેવાની જરૂર છે? આત્મા સ્વતઃ સિદ્ધ છે એવું કહેવાની જરૂર છે? નથી જરૂર, છતાં કેવું પડે છે. કેમ? કારણ કે દરેક જીવ એવું માને છે કે હું પરતંત્ર છું, દેશ પર. જો સમજો, એટલા માટે તો થોડી પરિસ્થિતિ બદલાઈને આપણે કેટલા બધા અસુરક્ષિત થઈ જાય. શાના માટે? પેલી પત્ની બહાર ગઈ હોય ને તો પેલો બિચારો આગો પાગો આછો થઈ ગયો. કેમ? એ પાણી કોણ આપે, ચા કોણ બનાવી આપે, કપડા કોણ ધુએ, સફાઈ કોણ કરે? ક્યાં સમજો? સમજો કેટલી બધી પરતંત્રતાને આપણે શું કરી રહ્યા છે? અનુભવ કરી રહ્યા. આના વગર તો મને ચાલે. જો વિચાર્યું આ પરતંત્રતા કોને કારણે છે? સમજો, આ બધો વ્યવહાર કોને કારણે છે? એટલે શંકરાચાર્યજી કહે છે કારણ છે આ સ્વયં જ્યોતિ પણ આત્માને શું કામ કહેવો પડે? બીજા પરપ્રકાશ છે એની દ્રષ્ટિએ કેવું પડે ને. જ્યાં સમજો, તમે પોતાને પરપ્રકાશ માની રહ્યા છો. પરપ્રકાશ એટલે કે બીજાને કારણે તમારા અસ્તિત્વને તમે માની રહ્યા છો. તમારું અસ્તિત્વ કેવું થઈ ગયું કે સ્વતંત્ર છે, પરતંત્ર બની ગયું. અને એટલા માટે કહેવું પડે. શંકરાચાર્યજી કહે છે આ વેદાંતમાં પણ જેટલા શબ્દો વાપરવામાં આવે છે એ બધા શબ્દો પણ શાના માટે છે? તમારી એક એક ભ્રાંતિની નિવૃત્તિ માટે છે. આત્મા સત્ય છે એમ કહેવામાં આવ્યું, કારણ કે આત્માને શું માની લીધો? મિથ્યા માની લીધો, અસત માની લીધો. આત્મા સ્વયં જ્યોતિ છે એમ કહેવામાં શાને માટે કેવું પડે છે? કારણ કે તમે કેવું માનો છો? પરપ્રકાશ પોતાને માની રહ્યા. પરપ્રકાશ એટલે પરતંત્ર.
આત્મા અજર અમર છે કેમ કેવું પડે? કારણ કે તમે એવું માનો છો હું ગરુડો છું એટલે કેવું પડે આત્મા કેવો છે? અજર છે. આત્માને તમે પોતાને મર્ત્ય માની રહ્યા છો એટલા માટે કેવું પડે તમે મર્ત્ય નથી, તમે કોણ છો? અમર છો. આગળ આપણે જોઈએ શાંત, તમે પોતાને વિક્ષિપ્ત અશાંત માની રહ્યા છો એટલે કેવું પડે તમે કોણ છો? શાંત સ્વરૂપ આત્મા. આમ શંકરાચાર્યજી કહે છે કે આ વેદાંતનો પણ જેટલો વ્યવહાર છે કે જેટલો ઉપદેશ છે, ઉપદેશ પણ કોને આધારિત છે? ભ્રાંતિને કારણે. જો ભ્રાંતિ જ નહીં હોય તો કેવું પડે તું સ્વતઃ સિદ્ધ છે? આ જો સ્વતઃ સિદ્ધ સમજાવવામાં માથું પાકી જાય. સમજો 25 વાર સ્વતઃ સિદ્ધ કહ્યા પછી પાછો તો પેલો પરતંત્ર ચાલતો. 25 વાર તું આનંદ સ્વરૂપ છે કહ્યા પછી પેલો રડતો જ હોય. સમજ આખી ગીધા પૂરી થઈ જવાની તોય પછી શું છે? આ સાંભળતી જ નથી. શું કરું? વિચાર એ શંકરાચાર્ય શું કહે છે? આ બધો વ્યવહાર પણ કોને કારણે? આ ભ્રાંતિને કારણે. એટલે શું કે છે? યસ્માત સ્વયં જ્યોતિષવાદી વ્યવહાર અપી આ મોક્ષાંત. આ પણ બધો વ્યવહાર ક્યાં સુધી ચાલશે? મોક્ષાંત. મોક્ષ મળે ત્યાં સુધી પેલા ગુરુજીએ તો શું કરતા રહેવું પડે? ગઈકાલે જોયું ને આપણે જ્ઞાન નિષ્ઠા મોક્ષ ફલ અવસાન. હું મુક્ત છું એવો પેલાને જ્યાં સુધી નિશ્ચય નહીં થાય ત્યાં સુધી ગુરુજીએ તો શું કરતા રહેવું પડે? માર્યા જ કરવું પડે. આ મોક્ષાંત એટલે વેદાંત ભણાવવાનું પણ ક્યાં સુધી છે? જ્યાં સુધી પેલો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત નહીં કરે, હું સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ છું એવો નિશ્ચય જ્યાં સુધી એનો નહીં થાય ત્યાં સુધી ગુરુજીએ પણ શું કરતા રહેવું પડે? મુંડક ઉપનિષદ ભણાય, પૂરું થઈ ગયું. સમજાયું નથી સમજાયું. પ્રશ્ન ઉપનિષદ ચાલુ કર્યું, પૂરું થઈ ગયું. અહીંયા 3 પ્રશ્ન તો પૂરા જ થઈ ગયા, 4થો પ્રશ્ન ચાલુ રહે. પછી 5મો આવશે તો 6ઠો આવશે, એ પૂરું થઈ ગયું. એટલે આ શંકરાચાર્યજીના વાક્ય છે ને બહુ સચોટ હોય. સમજજો, એમના એક એક શબ્દ બહુ સચોટ હોય. એટલા માટે શું કહે છે? આ મોક્ષાંત સર્વ વ્યવહાર જેટલો પણ થઈ રહ્યો, સાંસારિક વ્યવહાર હોય કે ઉપદેશનો વ્યવહાર હોય, એ બધો વ્યવહાર ક્યાં સુધી છે? આ મોક્ષાંત મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી જ છે. એટલે ભગવાન પણ અર્જુનને જો હવે આ ઉપસંહાર કરીને ભગવાન 18મા અધ્યાય ત્યારે ભગવાન છેવટે કહે છે કે અર્જુન છેવટે આ જ્ઞાન નિષ્ઠા તારે મેળવવાની છે. એટલું જ નહીં, આ યુદ્ધ તારું કર્તવ્ય છે, તારી પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિથી વિરુદ્ધ જઈને તું કઈ કરીશ નહીં તો પ્રકૃતિ તને શું કરશે? નિયોગશે. એ તને નિયોજિત કરશે. પણ છેલ્લે હવે આજે આવશે પછી છેવટે ભગવાન કહી દેશે યથેચ્છસી તથા કુરુ. પછી તો તારી મરજી અર્જુન, તારે જે કરવું હોય તે. જો આને જ વેદાંત કહેવાય. સમજો, આજકાલના બધા ગુરુઓ બાંધનારા છે. જો ગુરુ જો બાંધતો હોય તે તમને શું મોક્ષ આપવાનું? બિલકુલ દેશી ભાષામાં કહું છું. જો ગુરુ તમને શરત કરતો હોય અને એક ગુરુ તમને બાંધતો હોય તો એ ગુરુ તમને મોક્ષ કેવી રીતે આપે? કારણ કે એને તો તમને બાંધી દીધા. આ વિચારી દેજો ઘરે જઈને. ગુજરાતીનો કહેવત છે. કોઈ બિચારાનું કંટાળેલો હોય, કોઈ માણસ કંટાળી ગયો એટલે કંટાળી જાય એટલે વિચારે ચાલો જરાક બાગમાં ફરી આવો. જ્યાં હવે બાગમાં ફરવા ગયો, બાગમાં ફરવા ગયો તો બાકડા પર બેઠો હોય, ઘરમાં કંટાળેલો હોય, બાકડા પર જઈને બેઠો હજી 5 મિનિટ થઈને આમ જરાક આમ શ્વાસ નહીં લીધો, શાંતિનો અનુભવ નહીં કર્યો ને એટલે 2 જણા આવે, અહીંયા કેમ બેઠા મારા બાકડા પર? ઉઠો ઉઠો. એ પેલા શું લાગે આ તો ઉલમાંથી શું થયું? જરાક 2 ઘડી શાંતિથી બેસવા હતો. અહીંયા શું છે? આ સંસારથી કંટાળીને આપણે શું છે કઈક ગુરુ બનાવીએ, કઈક અધ્યાત્મમાં જઈએ, ત્યાંય પાછું શું ચાલતું હોય? એ જ રામાયણ. જો સમજજો. અને એટલા માટે હું હંમેશા મારા શિષ્યોને હંમેશા હું કહેતી હોઉં કે બીજા સંપ્રદાયમાં પણ ફરી આવવાનું, જોઈ આવવાનું, એની મર્યાદા ખબર પડે ને તો જ તમને વેદાંતનું મહત્વ પડે. આ સમજ. આ છોકરાઓને પણ આપણે છે ને બહુ બાંધી રાખીએ, ખોટું. છોકરાઓને પણ આ જગતનું શું કરાવતા રહેવાનું?
અનુભવ કરાવે ને તો પછી એને માતા પિતાની કિંમત આવે. જો સમજ, છોકરો જો 2 વર્ષ હોસ્ટેલમાં રહે ને અને મમ્મી પપ્પાની બધી કિંમત થવા માંડે. કેમ કે ત્યાં બધું અહીંયા ઘરે બધું તૈયાર મળતું હોય. પેલો 2 વર્ષ હોસ્ટેલમાં રહે ને એટલે એને ખબર પડી જાય કે પપ્પા કેટલું કામ કરે, મમ્મી કેટલું કામ કરે, બધી સમજ પડી જાય. સમજ એમ આ જગતમાં પણ અનેક સંપ્રદાયો છે, ત્યાં સમજ. અને એ સંપ્રદાયોની જે શરતો છે ને એ તમને ખબર નથી. એ તમે ત્યાં જાઓ ને પછી તમને બધી શરતો ખબર પડે. એક સંપ્રદાય તો એવો છે, બહુ મોટો સંપ્રદાય. જો એક જ વસ્તુ સમજો, લાખો લોકો એનું અનુસરણ કરે એટલે સત્ય નહીં થઈ જાય. સમજવાનું, સત્ય અનેકતાથી નક્કી નહીં થાય. સત્ય સત્ય જ છે. સમજવું, સત્ય શું છે? એ સત્ય છે. લાખો લોકો સત્ય પુરવાર નહીં કરે એટલે લોકશાહી નથી. અહીંયા તત્વજ્ઞાની લોકશાહી સાથે નહીં ચાલે, બહુમતી નહીં ચાલે. તમે લાલુ પ્રસાદ પછી રેલવે મંત્રી બની ગયા. જો સમજ, આજે આ સમજો, આપણા ભારતનું દુર્ભાગ્ય છે કે લાલુ પ્રસાદ રેલવે મંત્રી છે. આ સમજજો તમે. જ્યાં સુધી આ દુર્ભાગ્ય આપણે નહીં સમજીએ ત્યાં સુધી આપણો દેશ ઊંચો નહીં આવે. આ વિચારવાનું સમજો. એમ સત્ય શું છે એ પણ આપણે સમજવું પડે. પણ સત્ય શું છે સમજવા માટે અસત્ય શું છે એ પણ શું કરવું પડે? જોવું પડે, જાણવું પડે. અને એટલા માટે શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ રીતે કહે છે, આ જેટલો પણ વ્યવહાર છે આ જગતમાં, જેટલો પણ વ્યવહાર છે એ બધો વ્યવહાર ક્યાંથી શરૂ થાય છે? હું બદ્ધ છું, હું મર્ત્ય છું, હું દુઃખી છું. અને એ વ્યવહાર ક્યાં સુધી ચાલુ રહેશે? આ મોક્ષાંત. હજુ સમજો, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ બધો વ્યવહાર રહેવાનો છે. બરાબર. અને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. તમે મુક્ત આત્મા તો જાણવાનું જ છે. જ્ઞાન નિષ્ઠા મોક્ષ ફલ અવસાન. મોક્ષ અને જ્ઞાન બે છે જ નહીં. જો સમજો, બરાબર. જો જ્ઞાન એ જ મોક્ષ છે તો સર્વ વ્યવહાર શું છે? અવિદ્યા છે, સીધી વસ્તુ. મોક્ષ જો જ્ઞાન છે તો આજે સર્વ વ્યવહાર છે એ પણ શું હોવાનું? જ્ઞાન હશે. એટલે શંકરાચાર્યજી નો આગળ હતું, સર્વ અવિદ્યા વિષય એવ. અને એટલા માટે આ જેટલો પણ વ્યવહાર જે છે, સર્વ જે વ્યવહાર છે કોનો છે? અવિદ્યાનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. અને અવિદ્યાને કારણે જ ભ્રાંતિ છે, અને ભ્રાંતિને કારણે જ બધો વ્યવહાર છે. રજ્જુને ન જાણવા, તો પાછું એ જ ઉદાહરણ, રજ્જુને ન જાણવાને કારણે જ એમાં સર્પ બુદ્ધિ કરી, ભ્રાંતિ કરી. સર્પ બુદ્ધિ શું કહેવાય? ભ્રાંતિ કરી. અને પછી બધો જે વ્યવહાર છે કોને આધારે છે? જ્યાં સુધી રજ્જુને જાણે નહીં ત્યાં સુધી બધો વ્યવહાર થવાનો. હું દસમો છું એ જો નહીં જાણતો હોય તો એને કારણે ભ્રાંતિ શું થઈ ગઈ? દસમો ખોવાઈ ગયો. તો જ્યાં સુધી હું દસમો છું નહીં જાણે ત્યાં સુધી બધો વ્યવહાર થતો રહે. અને એટલા માટે શંકરાચાર્ય શું કહે છે? સર્વ વ્યવહારો આમોક્ષાંત સર્વ અવિદ્યા વિષય એવ. આ બધો વ્યવહાર શું છે? અવિદ્યાનો વિષય છે, અવિદ્યાની અંતર્ગત છે. એવ વિષય એવ મનાદિ ઉપાધિ જનિત. અને આ બધી ભ્રાંતિ જે છે, આ સર્વ વ્યવહાર છે કોને કારણે જન્મ્યો છે? મન આદિ ઉપાધિને કારણે. તમે પોતાને કર્મેન્દ્રિય માની લીધું અને એને કારણે શું થયું? હું કરતા છું. તમે પોતાને જ્ઞાનેન્દ્રિય માની લીધું એટલા માટે હું કોણ છું? જ્ઞાતા છું. તમે પોતાને શરીર માની લીધું. આમ મન આદિ જે ઉપાધિ છે એ ઉપાધિનો અહમ બુદ્ધિ કરવાને કારણે આ બધો વ્યવહાર ચાલી રહ્યો છે. પણ એ બધાના મૂળમાં તો છેવટે શું છે? અવિદ્યા પડી છે. અને એટલે કે છે સર્વ વ્યવહાર. હજુ સમજો, સર્વ વ્યવહાર એટલે ઉપદેશ પણ કોને કરવાનો હોય? જ્ઞાનીને ઉપદેશ કરવાનો હોય, અજ્ઞાની માટે જ છે. એટલે જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી જ ઉપદેશ છે. જો ભગવાને પણ 18મા અધ્યાય સુધી ઉપદેશ કર્યો. અર્જુનને પછી પૂછશે ભગવાન, અર્જુન મેં જે તને આ ગુહ્ય તમે જ્ઞાન આપ્યું એ તને સમજાયું કે નહીં સમજાયું? અને અર્જુને શું કીધું? નષ્ટો મોહ સ્મૃતિર્લ.
હા ભગવાન, મારો મોહ, મારી ભ્રાંતિ નાશ પામી ગઈ છે. સ્મૃતિ એટલે કે મને મારા સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ છે. જો અર્જુન આવું નહીં કહેતો તો પાછું ભગવાને બીજો 19મો અધ્યાય શું કરવો પડતો? શરૂ કરવો પડે. ગીતા 18 અધ્યાય એમ નથી. અર્જુને 18મા અધ્યાયમાં ભગવાને કીધું નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ પ્રસાદ. જો એ ગુરુના પ્રસાદથી જ છે. ગીતાચાર્ય ગુરુ છે. એટલે જો પેલો નષ્ટો મોહ નહીં બોલતો તો ભગવાને ફરીથી પાછું 19મો અધ્યાય શું છે શ્રી ભગવાન પાછું શરૂ કરવું પડે. સમજ? એટલે આપણે અધ્યયન જે કરી રહ્યા છે છેવટે શામાં પરિણમવું જોઈએ? આ જ્ઞાન નિષ્ઠામાં પરિણમવું જોઈએ. જ્યાં સુધી એ જ્ઞાન નિષ્ઠામાં નહીં પરિણમે ત્યાં સુધી નિરાંતનો કોઈ પ્રશ્ન જ નથી. જો આપણને બધી શાંતિ છે, તમે પ્રશ્ન ભણાવે, અમારે ટાઈમ મળે ત્યારે આવી ગયા અમે. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વ વિદ્યા વિશે અનુમાન આદિ ઉપાધિ જનિત. આ જેટલો પણ વ્યવહાર છે કોને કારણે છે? મન આદિ ઉપાધિને કારણે તો જન્મ છે. અવિદ્યા છે, અવિદ્યાને કારણે શું છે? હું મર્ત્ય છું, હું દુઃખી છું, અને ભ્રાંતિ થઈ ગઈ. અને એ ભ્રાંતિની સાથે મન આદિ ઉપાધિમાં પણ અહમ બુદ્ધિ કરીને બેઠા છે, અને એને કારણે તો બધો વ્યવહાર છે. અને એટલા માટે અત્ર એષ દેવ સ્વપ્નાન પશ્યતિ પણ બરાબર જ છે. કારણ કે છેવટે સ્વપ્ન જોનાર તો મન જ છે ને. મનની ઉપાધિને સાથે જ તો ક્ષેત્રજ્ઞ સ્વપ્ન જુએ છે. અને એટલે કે છે આજે ચર્ચા કરવામાં આવી રહી છે એ બરાબર જ છે. કારણ કે બધો વ્યવહાર અવિદ્યાનો વિષય છે. અવિદ્યાને કારણે ઉપાધિમાં અહમ બુદ્ધિ છે, અને અહમ બુદ્ધિને કારણે આ બધો વ્યવહાર ચાલી રહ્યો છે. જો આમ શંકરાચાર્ય છે ને, આમની વિશેષતા તમને આ મૂળ સમસ્યાથી ખસવા નહીં દે. બીજી બધી ચર્ચા ગમે એટલી થાય પણ તમને પાછા શું કરી દે? આ મૂળ જે સમસ્યા છે, બંધન અને મોક્ષની જે સમસ્યા છે, કોને કારણે છે? અવિદ્યાને કારણે. એ ત્યાંથી તમને ખસવા નહીં દેજો. આ સમજજો. ઘણી વાર એવું થાય પણ અમુક બધા આ બધા મહાત્માઓ હોય ને, બધા ચર્ચા કરતા હોય, ચર્ચા શરૂ કરે પેલી આમ ભગવદ્ ગીતાની, પછી ભગવદ્ ગીતા પરથી મેનેજમેન્ટ પર પહોંચી જાય, પછી મેનેજમેન્ટ પરથી પેલી ભગવદ્ ગીતા બાજુ જ રહી જાય. ક્યાં સમજશે? શંકરાચાર્યજી ક્યારેય એવું તમને થવા નહીં દે. વળી પાછા તમને લાવીને મૂકી દે કે બધો વ્યવહાર કોને કારણે છે? આ મોક્ષ પર્યંત છે. જ્યાં સુધી તમે મોક્ષની પ્રાપ્તિ નહીં કરો, હું મુક્ત આત્મા છું નહીં જાણો, ત્યાં સુધી આ બધો વ્યવહાર શું છે? થવાનો. આ જન્મમાં ને આવતા જન્મમાં પણ શું છે? એ જ છે. ત્યાં સમજજો. ત્યાં તો આ જન્મમાં તમે જાણી લો, નહીં તો પછી આવતો જન્મ એટલે પછી મનુષ્ય જ એવું માનવાનું નહીં. હવે પછીનો જન્મ મનુષ્ય જ મળે, ખાતરી છે. એક બીજો સંપ્રદાય ચાલે, એવું કે છે એક વાર મનુષ્ય જન્મ મળ્યો ને હવે તમને શું છે? મનુષ્ય જ જન્મ. પણ એક વાર એટલે શું મને કહો? પહેલી વાર ક્યારે મને કહો? જો એક વાર એટલે પહેલી વાર કહેવાય. બિલકુલ તર્કયુક્ત નથી. હવે મનુષ્ય જન્મ, પણ અત્યારે મનુષ્ય જન્મ કેવી રીતે મળ્યો? જો એ લોકો કે ને એના આધારે એવું થાય કે અત્યારે મનુષ્ય જન્મ છે, એટલે પહેલાનો જન્મ પણ શું હોવો જોઈએ? પણ એના પહેલાનો પણ શું હોવો જોઈએ? તો ક્યારે દેડકા બકરા બનેલા જ નથી આપણે. સમજ? બિલકુલ તર્ક વિરુદ્ધ. બીજો એક સંપ્રદાય છે, અનેક જન્મમાં તમે તપશ્ચર્યા કરો, પણ અનેક એટલે કેટલા? કઈક આંકડો તો પાડવો પડે કે આજે આ બંગલો વેચવાની કરે ને તે લોકો આંકડો પાડવો પડે. શું કહેવાય? જમીન લેવેચ કરતા ને એ લોકોને આ ભાષા કહેવાય. જમીન લેવેચ કરતા હોય, મકાન બધું લેવેચ કરે ને એ લોકો, કઈક આંકડો તો પાડો. તમારો શું વિચાર? તમે આંકડો પાડો. અનેક જન્મ એમ કે ને, ચાલો છે અનેક કર્મ છે, અનેક જન્મ, પણ અનેક જન્મ પછી એટલે કેટલા જન્મ પછી મને કહો? તો પેલી અધર લટકતી તલવાર જેવું જ છે. પણ ગીતા શું કહે છે? એક વાર જો વેદાંત શાસ્ત્રમાં તમે આવ્યા, એક વાર શાસ્ત્ર શ્રવણ કર્યું અને એમાં જો નિષ્ઠા તમારી શ્રવણમાં થઈ ગઈ તો એક પછી બીજો 2 જન્મ વધારે વધે. જો આ ભગવાન ખાતરી આપે, હું નથી કહેતો નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત. એક વાર વેદાંત શાસ્ત્રનું શ્રવણ શરૂ થયું પછી ભગવાન કહે છે કે બહુ જન્મ લેવા પડતા નથી, 2-4 જન્મમાં કામ પતી ગયું. પણ ક્યારે? વેદાંત શાસ્ત્ર એક વાર મોક્ષ ને આપણા જીવનનું લક્ષ્ય બનાવી દઈએ પછી
જ્યાં સુધી ધર્મ અર્થ કામમાં રુચિ છે ત્યાં સુધી નહીં. આ સમજવાનું. ધર્મ અર્થ કામથી વૈરાગ્ય કેળવીને એક મોક્ષ માત્ર જો આપણા જીવનનું લક્ષ્ય હોય અને મોક્ષ જ્ઞાનથી જે સમજ જો આપણને આવી જાય તો પછી ભગવાન કહે છે જન્મ પછી બહુ વધારે નથી. વધારેમાં વધારે કેટલા છે? 2 છે. જો આવી ખાતરી કોઈ આપે નહીં. આ સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બધો જે વ્યવહાર છે છેવટે ક્યાં સુધી છે? અવિદ્યા વિષય છે. અને જ્યાં સુધી આ મન ઉપાધિમાં અહમ ભાવ કરીને બેઠા છો ત્યાં સુધી જ આ બધો વ્યવહાર ઉત્પન્ન થતો રહે છે, વ્યવહાર થતો રહે છે. પછી સાંસારિક વ્યવહાર હોય કે આધ્યાત્મિક વ્યવહાર હોય, પણ સર્વ વ્યવહાર છેવટે મૂળમાં અવિદ્યા છે. અને અવિદ્યાને કારણે જે ભ્રાંતિ છે એ ભ્રાંતિને કારણે આ વ્યવહાર થઈ રહ્યો છે. અને એટલા માટે અત્ર એષ દેવ સ્વપ્નાન પશ્યતિ જે કહેવામાં આવ્યું એ યોગ્ય. આગળ આપણે ખાલી જો હજી અહીંયા ચર્ચા બહુ લાંબી છે પણ બહુ સુંદર ચર્ચા છે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ